બોલો સદગુરુદેવ કી જય. કુદરત મહારાજની રચેલી આ સૃષ્ટિમાં અનેક પ્રકારના દ્રવ્યો છુપાઈને રહેલા છે. અને જેના દ્વારા મનુષ્યનો જીવન નિર્વાહ ચાલે છે. આપણે એમ થાય કે કુદરતની કળાને શું વખાણીએ, એનો શું મહિમા ગાઈએ. આપણે તો હમણાં નવા બંગલાઓના પ્લાન લઈ આવ્યા, બરાબર ને? અને આધુનિક ઢબથી સારા મહોલ્લો બનાવવા લાગ્યા. પણ એ મહોલ્લોની અંદર પૃથ્વીમાંથી કાઢીને આપણે આરસ નાખીએ છીએ, બરાબર ને? એ વિવિધ પ્રકારના આરસના પથ્થરો એ કુદરત મહારાજે કેદુનાના પૃથ્વીમાં બનાવી રાખ્યા છે ને. એને ખબર છે ને કે આ અમુક ટાઈમે હારા મકાન કરશે એટલે આને આરસય જોહે. એટલે આપણે તો હમણાં પ્લાન આવ્યો, પણ એના મગજમાં તો આ પ્લાન પહેલેથી જ છે ને. વર્ષો પહેલા જેણે પૃથ્વીની અંદર આવી બધી રચનાઓ કરી રાખી, એમાંથી પૃથ્વીની અંદર મુખ્ય 7 ધાતુ કહેવાય છે. એ પણ મનુષ્યના જીવન નિર્વાહને માટે અતિ ઉપયોગી થાય છે. એમાં જે 7 ધાતુઓ, એ 7 ધાતુની અંદર સોનું તે અતિ કિંમતી ધાતુ કહેવાય. તો જે અતિ કિંમતી ધાતુ છે, જેનું આપણે મૂલ્ય ઘણું ગણ્યું છે, જેના અલંકારો બને છે, પણ જે અતિ કિંમતી ધાતુ સોનું છે, પણ એનો જ્યારે ઘાટ ઘડાય, અલંકાર રૂપ બને, ત્યારે એની શોભા છે ને, પોતાની એ શોભા છે ને, જે અલંકારને ધારણ કરે એની પણ શોભા છે. તો જે 84 યોની કહેવાય છે, 84 લાખ યોની, એ 84 લાખ યોનીમાં શિખર ઉપર મનુષ્ય બેઠો છે. બધાયથી સારામાં સારો અને કિંમતીમાં કિંમતી દેહ હોય તો કેનો? મનુષ્યનો. મનુષ્ય દેહ અતિ કિંમતીમાં એટલે અતિ કિંમતી, જેનું મૂલ્ય જ ન આંકી શકાય. તો એટલો કિંમતી મનુષ્ય દેહ હોવા છતાંય એનો ઘાટ ઘડવો પડે. ઘાટ ઘડ્યા વગર આટલો કિંમતી દેહ હોવા છતાં એની કાંઈ કિંમત નથી. તો જ્યારે ઘાટ ઘડાય ત્યારે જ મનુષ્ય જીવનની કિંમત છે.
તો હવે મનુષ્ય દેહને મનુષ્ય જીવનનો ઘાટ ઘડવો. તો ઘાટ તો ભાઈ માને પેટ આપણો જન્મ થયો ત્યાંથી આ દેહનો ઘાટ તો ઘડાઈ ગયો. એ કુદરત મહારાજે એની ઈચ્છા મુજબ જે આપણા પ્રારબ્ધ હતા એ પ્રમાણેનો આપણો દેહ ઘડી દીધો છે. પછી એમાં બહુ કાંઈ ફારફેર થાય નહીં, નકર આને હમોનમો કરવાના હવે ઘણા કારખાના થયા છે. આને હમોનમો કરવાના, આને રૂપાળો કરવાના એટલા કારખાના વધ્યા છે, એની વાત જ જવા દો. પણ એમાં પછી બહુ ફેર ન પડે, એમાં પછી બહુ ફેર ન પડે. એ તો ઘાટ ઘડાઈ ગયો એ ઘડાઈ ગયો, અને જે ઘડાઈ ગયો એ મંજૂર રાખી સારું સાધન છે એમ સમજીને એ સાધન દ્વારા જે સાધ્ય સાધવાનું છે એનો વિચાર કરવાનો છે. તો દેહનો ઘાટ નથી ઘડવો, દેહને વધારે શોભાયમાન બનાવવો નથી. દેહને કદાચ બહુ શણગારી દ્યો એટલે તમે જગતમાં સારા થઈ જાઓ એવું બી નથી, એવું નથી. દેહ ભલે તમારો દુબળો હોય, વાંકો કોકો હોય, પણ જો ભક્તિના શણગારથી સજવામાં આવે તો દુબળા દેહને, વાંકા કોકા દેહને આખું જગત વંદન કરે, આખું જગત એનો આદર લે, એના પ્રત્યે પૂજ્ય ભાવ રાખે. શેનાથી? ભક્તિનો શણગાર સજવાથી. તો ઘાટ ઘડવો છે કે નો? શણગાર સજાવવો છે કે ને? કે જેનાથી જીવનની શોભા વધી જાય. તો ઘાટ આપણી વૃત્તિનો ઘડવો છે, શણગાર એને સજાવવો છે. તો એ વૃત્તિનો ઘાટ ઘડનાર ઘડવૈયા આ જગતની અંદર સદગુરુ સંત છે, જે વૃત્તિનો ઘાટ ઘડી દે છે, જે વૃત્તિનો ઘાટ ઘડી દે છે. રામાવતારની એક એવી કથા છે કે ગૌતમ ઋષિના પત્નીને કંઈ શ્રાપ થયો છે ને શલ્યા એટલે પથ્થર બની ગયા છે. અને ભગવાન રામચંદ્રજીને વિશ્વામિત્ર યજ્ઞનું રક્ષણ કરવાને માટે લઈ ગયા છે. દશરથ પાસેથી માગણી કરી કે અમારા યજ્ઞોની અંદર રાક્ષસો વિઘ્ન કરે છે, આડકા નાખે છે. એ રાક્ષસનો સંહાર તમારે ત્યાં જન્મો એ બ્રહ્મ સિવાય કોઈ કરી શકે એમ નથી. એટલે તમારી પાસે હું આ રામ અને લક્ષ્મણને માગવા આવ્યો છું. રાક્ષસનો સંહાર બ્રહ્મ સિવાય કોઈ કરી શકે નહીં. આપણે આપણામાં જે રાક્ષસી વૃત્તિ છે, રાક્ષસી વિકારો છે, એને ટાળવા હોય તો આ સદગુરુ દ્વારા જો રામ ને લક્ષ્મણ શ્વાસોશ્વાસ બ્રહ્મનું ભાન થાય તો એ ધ્યાનથી, એ દ્રષ્ટિથી એનો સંહાર થાય છે. એટલે માગણી કરતા દશરથ રાજા તો મૂંઝાઈ ગયા અને કીધું કે
અમારા રાજમાંથી તમે જે માગો ને એ દેવાને હું તૈયાર છું, પણ રામને ન માગો એ તો મારા પ્રાણ છે, એને મારે કેમ આપવા? પણ ગુરુ વશિષ્ઠ મહારાજે કીધું કે વિશ્વામિત્ર કહે છે એ બરાબર છે, અને ધર્મના રક્ષણ માટે માગે છે, માટે આનાકાની ન કરો ને ભલે જાય કાંઈ એની ચિંતા ન કરો. એટલે વિશ્વામિત્રની સાથે રામચંદ્રજી અને લક્ષ્મણજી જાય છે. પેલા તો રસ્તામાં રાક્ષસની માં તાડકા ઈ પેલી આડી આવી એટલે પેલા તો એનો વધ કર્યો છે. રામાવતારમાં તાડકા મારી અને કૃષ્ણ અવતારની અંદર પૂતના મારી. જઈએ આત્મપદનું પ્રાગટ્ય થાય ને ભાઈ, તઈ આ વૃત્તિ વિકારી વૃત્તિનો નાશ તઈ થાય છે. આત્મપદ રામનું પ્રાગટ્ય થાય ત્યારે જે વૃત્તિમાંથી આવા અનેક પ્રકારના રાક્ષસી વિચારો પ્રગટે છે ને જે ધર્મ કાર્યની અંદર મોટું વિઘ્ન કરે છે, એ જ્યારે આનું પ્રાગટ્ય થાય ત્યારે એનો સહાર થાય. એટલે એ ઋષિમુનિઓના યજ્ઞમાં જે વિઘ્ન થતું હતું, વિઘ્ન કરનારા હતા એને ભગવાન સહારી અને રાજા જનકને ત્યાં જે સીતાજીનો સ્વયંવર રચાણો છે ન્યા વિશ્વામિત્ર લઈને જાય છે. રસ્તામાં આ ગૌતમ ઋષિનો આશ્રમ આવ્યો છે. ત્યાંથી પસાર થતા ભગવાને જે કેટલાય વર્ષોથી પડેલી શલ્યા એને જ્યાં ભગવાનના પગનો સ્પર્શ થયો ત્યાં કે છે એ અહલ્યા બની ગઈ. જ્યાં આના શરણનો સ્પર્શ થયો ત્યાં શલ્યા અહલ્યા બની ગઈ. આપણે માનીએ કે કદાચ એવું બન્યું હોય છે અને બને, એમાં કાંઈ કોઈ શંકાને સ્થાન નથી. કુદરત કરતા તો જગતમાં હું નથી થતું, પણ આપણે વર્તમાનમાં એને અનુભવવા સમજવાને માટે જે આપણી જળ પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ એટલે એક જાતનો પાણો સમજી લેવો. જળ પ્રકૃતિ એટલે એક જાતનો પથ્થર જ સમજી લેવો. એવી જળ પ્રકૃતિઓ છે. એ હગો દીકરો હો વાર કહેતો એ હગા બાપનું કહ્યું ન માને. લ્યો તમારું શું કેવું છે? પાણો નહીં શું? પાણાને તમે એમ કહો અહીંથી આમ ખહે ખહે, પથ્થર જ છે. એમ એવી જે અતિ જળ વૃત્તિઓ પથ્થર સમાન. હું તો કહું તો આવા પાણા હારા પણ આ જાતના માણા નો હારા ભાઈ. પાણા હારા જ્યાં નાખો અહીંયા પીડ્યા જ રહીએ. આ હાલતા ચાલતા કંઈક ને ઠેહું વગાડતા જાય. તે અતિ જળ પ્રકૃતિ એવી પ્રકૃતિઓ મહાપુરુષના શરણ સ્પર્શથી, એની કૃપાથી, ચરણ રજ એટલે મહાપુરુષની કૃપા, એ કૃપાથી આવી જળ પ્રકૃતિઓ સુધરી જાય છે. તો એવી જે જળ પ્રકૃતિઓ જેનો ઘાટ ઘડવો ઘણો કઠણ છે, પ્રકૃતિનો ભેદ તોડવો ઘણો કઠણ છે,
એ પ્રકૃતિનો ઘાટ ઘડવાને માટે સંતોના સમાગમની અંદર જવાની જરૂર છે. તો આપણી વૃત્તિનો ઘાટ ઘડવો છે. અને જ્યાં સુધી વૃત્તિ ભક્તિના રંગે રંગાય નહીં ત્યાં સુધી મનુષ્ય જીવનની બાપા કાંઈ કિંમત નથી હો. ભક્તિના રંગે જ્યાં સુધી વૃત્તિ રંગાય નહીં ત્યાં સુધી આ મનુષ્ય જીવનની કાંઈ કિંમત નથી. તો વૃત્તિને ભક્તિના રંગે રંગવી છે તો કેમ રંગાય? તો કોઈ સંતે ગાયું છે ને, પટોળી મારા પ્રેમની રે, રંગી છે રંગીલાને હાથે. પટોળી એટલે આપણી વૃત્તિ. આ વૃત્તિ રંગીલા એટલે સદગુરુ. ભગવાનનું એક નામ રંગીલા પીડ્યું છે. રંગીલા રસિયા ને એવું રાહડામાં માણા ગાતા હોય. એનું રંગીલા કેમ નામ પીડ્યું? રંગીલા એટલે આપણા જેવા રંગતાળિયા નહીં હો, વળી ક્યાંક બીજું સમજી નહીં. રંગીલા એટલે રંગતાળિયા નહીં, જ્યાંને ત્યાં ગોથા ખાય એવા નહીં. રંગીલો એટલે જે કેટલી વૃત્તિઓને આવો રંગ ચડાવી દીધો છે, જેનો ધંધો જ રંગવાનો છે, જેનો ધંધો જ રંગવાનો છે. આપણે બાઈ મીરાના આખ્યાનમાં ગાઈ છીએ ને કે બચપણથી એને લગની લાગી ને આ શોધ કરતા કરતા, સાધુ સંતોનો સમાગમ કરતા કરતા, સેવા કરતા કરતા એ સેવાના શુભ ફળનો યોગ પાક્યો. કાશીમાં એના માસીને ત્યાં મહેમાન થયા છે, પણ એના હાવ ભાવ, પ્રેમ, લાગણી, મૂર્તિ પૂજા કરે તો એટલી એકાગ્ર થઈને કરે છે, એટલા ભાવથી કરે છે, નિખાલસ ભાવથી કરે છે. આ જોઈને માસી જે ગુરુમુખી હતા, જેને સદગુરુના છેડા અડી ગયા હતા, એ માસીએ જોયું એ ગુરુમુખી હગા મળવા એ ભાઈ ભાગ્ય વિના નથી મેળ ઉતરતો. એ એક તમારા ભાગ્યને વખાણજો કે તમને ગુરુમુખી કોક પુરુષો હગાવાલા મળ્યા તો માનવું કે મારા નાથની દયા. કે થોડા ઘણા આપણે અધૂરા હોય તો એના સંગે કરીને આફેડો ભાવ જાગે, નકર એવી આઈટમો ભટકાઈને તમને રમતા શીખવાડી દે ભાઈ, તમને પિતા શીખવાડી દે, તમને ખોટે ધંધે લગાડી દે. એ ગુરુમુખી હગા મળે ને એ તમારા ભાગ્યને વખાણજો ભાઈ, કે મારા સદગુરુની દયા, મારા ઘરમાં તો આ બીજક રોપાણું, મને પણ હગાઈ આવવા મળ્યા. માસી ગુરુમુખી એણે મીરાના ભાવ, પ્રેમ, લાગણી જોયા. કીધું બેટા તો આ કેની પૂજા કરે છે? કે માસી ગિરધરલાલની, ભગવાનની. એ ભગવાન બોલે કે માસી એ ક્યાંથી બોલે? તો પ્રતિમા છે. કે તો બેટા જે ભગવાનની પ્રતિમાની તું પૂજા કરે છો, જે બોલતો નથી, તો આટલા બધા ભાવથી પૂજા કરે છતાં તારી સામે હસતો નથી, કઈ આદર દેતો નથી, તું પ્રસાદ ધરે તો એ ખાતો નથી, તો હે બેટા જે ભગવાનની આ પ્રતિમા છે એને પ્રગટ મળવું એ મારી માસી, હું એ જ ગોતણમાં છું. આ મને એકવાર સપનામાં ડોકું કાઢીને દર્શન દઈ ગયો ને પછી કોણ જાણે ક્યાં ગયો.
એને મારે મળવું છે ને એને માટે કંઈક સાધુ સંતોને પૂછી વળી છું. આચાર્યો, મઠધારીઓ, જ્ઞાનીઓ, કહેવાતા ભગત, કહેવાતા સંત, આચાર્યો, બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનો, કંઈક ને પૂછી વળીશું અને મારે હાચાને મળવાની દોડ છે. પણ ન મળે ત્યાં સુધી મારે આની પૂજા તો કરવી ભાવ રાખું છું અને વિનંતી કરું છું કે આ તારી પ્રતિમાને પૂજું છું, તું મને પ્રગટ મળ. તો માસી કે બેટા મને મળ્યો છે. કે શું વાત કરો છો? કે આ કે તો ઝટ કરો, મને એની ઓળખાણ કરાવો, એની પ્રતીતિ કરાવો. કે બેટા આજ કાશીનગરની અંદર પ્રખર આચાર્ય રામાનંદજી મહારાજના શિષ્ય રોહિદાસ બાપો છે. પણ બેટા છે જ્ઞાતિ એ હરિજન. એ રોહિદાસ બાપાએ મને મારા ઘટમાં જેની તું પૂજા કરશો એ ગિરધરલાલ ઓળખાયો છે. ને જેની તું પૂજા કરશો એ ગિરધરલાલ આ તારા દેહ મંદિરમાં છે. એ તારા દેહ મંદિરમાં બિરાજમાન છે. દરેકના દેહની અંદર એ ઠાકર બિરાજે છે. પણ મંદિરના દરવાજા ઉઘડે તો દર્શન થાય ને ભાઈ. મંદિરના દરવાજા ઉઘડે તો દર્શન થાય. અને દરવાજા ઉઘાડવા વાળા પૂજારી હોય. પૂજારી સિવાય મંદિરના દરવાજા કોઈ ખોલે? તો ગુરુ છે ને ભાઈ, પૂજારી છે. પેઢી પર્યંત જે પૂજાનો ધંધો કરી આવે છે, જેને પૂજતા આવે છે, ઉપાસતા આવે છે, એના દર્શન કરવા અને કરાવવા એ પૂજારીનો ધંધો. હું દર્શન કરવા અને કરાવવા, અને આટલે આપણે એને વરખાસન આપીએ, બરાબર ને? કે ઠાકરને દર્શન કરે ને આપને કરાવે. એટલે વરહદીને આપણે એનું મણ માપું બાંધી દીધું છે કે ભાઈ બાજરો થાય તો મણ બાજરો લઈ જાવો, ઘઉં થાય તો મણ ઘઉં લઈ જવા, અડદ લઈ જવા, મગ લઈ જવા, પણ તારે ઠાકરને હાસવવા અને અમને દર્શન કરાવવા. બરાબર ને? ગામો ગામનો આ રિવાજ છે ને. અટાણે સોસાયટીનો જે આ રિવાજ છે. પૂજારી નામ સદગુરુ. જો ઈ દરવાજા ખોલી દે તો ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળનહાર વસે. ઘટમે આરતી બાજે, અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. ઠાકર એ ઘટમાં, પૂજારી એ ઘટમાં, અને પૂજા પોઈ ઘટમાં. કે માસી મને ઈ ભ્રમ તો કોઈ દી થયો નથી, અને એ કોઈ જાતનો મને ડરય નથી. મારી તો એક જ આશા છે કે ગમે એ ભોગે મને ઠાકર મળે, બસ. બીજી કોઈ ઈચ્છા નથી. ને લોકનિંદાનો મને જરાય ડર નથી. પણ ઓળખાવો, કયો, દેખાડો. તો એ રોહિદાસ બાપાના ચરણે માસી મીરાને લઈને જાય છે. આંગળી ચીંધીને દેખાડ્યું કે આ બાપો રહ્યો ને, એણે મને પ્રતીતિ કરાવી છે. અને હાવ સ્પષ્ટ ભાષામાં કહું તો મારો ગિરધરલાલ આ છે ને, એણે મારા ઘટમાં ઓળખાણ કરાવી છે. સદગુરુ સગુણ બ્રહ્મ છે, નામ નિર્ગુણ બ્રહ્મ છે. નામ મળ્યું એ રામ મળ્યા, અને સદગુરુ મળ્યા એ ભગવાન મળ્યા. પણ આ સગુણ અને નિર્ગુણ
બેયની યથાર્થ સમજણ અજંપા ધ્યાનથી સાધકને થાય છે. બાકી 100 વાર વાત કરીને સમજાવવામાં આવે છતાંય મનમાં ડગમગ રહીએ, પણ અજંપા ધ્યાનથી જ્યારે અનુભવમાં આવે પછી કોઈ કાળે એ ડગમગ એને થતું નથી. વસ્તુ અનુભવમાં આવી ગઈ પછી ક્યારેય ડગમગ થતું નથી. એટલે મીરાએ ચરણ પકડી રોહિદાસ બાપાને વિનંતી કરતા કીધું, બાપા હવે મારો ભટકાર મટાડો. મીરા બહુ ભટકી છે. કે બેટા રેવા દે, તું રાજની કોરી છો, હું જાતિનો સ્માર છું. મારો રંગવાનો, કપડાં રંગવાનો ધંધો છે. લોકો તારી નિંદા કરશે કે મહારાજ તમારો કપડાં રંગવાનો ધંધો હોય તો મીરા રંગાવા જ આવી છે. તમારો એ ધંધો હોય તો મીરા રંગાવા જ આવી છે. દયા કરો અને રંગી દ્યો. પણ રોહિદાસ બાપાએ ઘણી ઓલી કરી, બેટા નહીં, હું અત્યારે તને એ વસ્તુ નહીં ઓળખાવું, કારણ કે કેટલીક લગ્ની છે, કેટલોક ભાવ છે એ તો જોવું ને. કારણ કે આપણે ભલે હાવ સદગુરુથી સમીપ બેસીએ, પણ જે અર્પણ કરવા જેવી છે એ વૃત્તિ અર્પણ ન થાય ત્યાં સુધી સાધકનું કામ થાય નહીં. વૃત્તિ એને સમર્પણ ન થાય ત્યાં સુધી સાધકનું કામ થાય નહીં. દેહ અર્પણ કરે કાંઈ મોટી વાત નથી. એ ગુરુને નમસ્કાર કરવા એ કાંઈ શિષ્ટાચાર નથી. હો ભાઈ, પગે લાગવું એ ખાલી શિષ્ટાચાર નથી. સંતના ચરણે હું કામ મસ્તક નમાવીએ છીએ કે મારે જે જોઈએ છે એ અહીંથી મળશે. એટલે સમર્પણ થવાને માટે નમન છે. નમન એટલે અમન. અમન બનવાને માટે નમન છે. સર્વ રીતે સમર્પણ થવાને માટેનો નમનનો વિધિ છે. પણ માથું નમાવી દઈએ પણ મન નો નમાવીએ, મન અર્પણ નો કરીએ. સુતવિતદારા સર્વે અર્પણ કીધું, પણ પાપ કર્મ તો પામર જીવડે આથે કરીને માથે લીધું. એ શું સમજો? વૈષ્ણવ થઈ તારી અવિદ્યા તો નારે અળગી ગઈ. મન અર્પણ કરી દેવું છે. તો ભાઈ, તમને જેના નામ યાદ છે, જેના જગતમાં ગુણાના વાદો ગવાય છે, એ સર્વ રીતે મહાપુરુષને અર્પણ થયા છે. સમર્પણ થઈ અને જીવન જીવા છે. પણ મતલબની વાત એક કે સમર્પણ થવા જેવું હોય ત્યાં થવાય. સમર્પણ થવા જેવું હોય ત્યાં થવાય. પણ તમને એમ થાય કે લેની ગધેડાની જરીક બકો બદલો. એ સંગત કરે સાધકી, બતાવે અગમ બાત. સંગત કરે ગધા કી તો ફરીને મારે લાત. એટલે એક એક પોઈન્ટ ઉપર બહુ ચિંતન કરીને હાલવા જેવું છે. જો કે સંતો તો પાથીએ પાથીએ તેલ નાખે છે. એક એક પોઈન્ટને એટલો બધો સ્પષ્ટ કરીને સમજાવે છે. પણ આપણે એટલું બધું ધ્યાન ન દઈએ, એટલું બધું ઝીણવટથી સાંભળીએ નહીં, સમજીએ નહીં. એને લઈને ઘણી વખત જીવનમાં આપણે આંટીએ ચડી જતા હોઈએ છીએ. પણ એવી જે સમર્પણ થવા જેવી મૂર્તિ છે, ત્યાં સમર્પણ થઈ જવામાં જરાય ખોટ નથી. જરાય ખોટ નથી. નગર ઉગતા છોડવા હજી રામને લક્ષ્મણ હતા, પણ વિશ્વામિત્ર મહાપુરુષ સમર્થ હતા. એટલે દશરથે જરા કોસવાતા હૃદયે પણ વિચાર કર્યો કે અહીં સમર્પણ કરવામાં વાંધો નથી, અહીં સમર્પણ કરવામાં વાંધો નથી, એટલે કરી દીધા. ના પાડી પણ આને એટલી લગ્ની લાગી,
રાત ને દી અન્નજળનો ત્યાગ કરીને એક રઢ પકડતા રોહિદાસને ઘીરે જઈ અને આ ગુરુ ગંભેદ એને અર્પણ કર્યું. ના પાડતા એકદમ લગ્ની વધી ગઈ અને વૃત્તિથી સદગુરુમાં સમર્પણ થઈ જતા સદગુરુએ આ રંગ ચડાવી દીધો. પણ આપણે મન અર્પણ ન કરીએ અને દાવો કરીએ કે જોઈએ એવો રંગ ચડતો નથી, આમાં વૈરાગ એટલો થતો નથી, એટલો હાલો ભાવ થતો નથી, એટલી આમ જોઈએ એવી લગ્ની લાગતી નથી. પણ હવે અર્પણ કર્યા વિના કેવી રીતે ઘાટ ઘડાય? અર્પણ કર્યા વિના ઘાટ કેવી રીતે ઘડાય? અર્પણ કરી દેવામાં આવે તો એનો ઘાટ ઘડાય. ગુરુ ચરણ મેં ચિત લાયા, એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણે જેણે ચિત આપી દીધું એનો જરૂર ઘાટ ઘડાય છે. ભલે અઘાટું કઘાટું લાકડું પણ કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ઘણેરા સળસાલા, ઉતરાયા ગુરુ ચરણ મેં ચિત લાયા. એના ઘાટ ઘડાયા. અઘાટા કઘાટા લાકડા પણ કારીગર સદગુરુને સોંપી દીધા. એમ ગમે એવી આપણી વૃત્તિ, પણ એ જો એને સોંપવામાં આવે, સમર્પણ કરવામાં આવે, એક ઠેકાણું, એક સ્થાન આપણા માટે એવું હોવું જોઈએ કે ન્યા કોઈ બુદ્ધિનો ડખો નહીં, ન્યા કાંઈ બુદ્ધિનો ડખો નહીં. શ્રદ્ધાના પ્રદેશમાં ઊભા રહી અને એના વચને વચન પ્રમાણ કરીને હાલવા માંડે તો કામ થઈ જાય. એટલે જે વૃત્તિને સદગુરુ શરણે અર્પણ કરી દે એનો જરૂર ઘાટ ઘડાઈ જાય છે. એટલે સત્સંગમાં જઈને જબોળી જ્ઞાન ગંગાજીને ઘાટે. કપડાને આપણે ધોવું હોય તો પેલા પલાળવું પડે ને ભાઈ, પલાળો, પછી એને સાબુ લગાવાય ને પછી ધોકા મરાય. પણ પલાળ્યા વિના કોરા લુગડાને સાબુના ડાટા ઘહો તો, કોરા લુગડાને ધોકા મારો તો ફાટી જાય, મેલ ન જાય, પણ હમુનું વસ્ત્ર ફાટી જાય. એમ સત્સંગમાં જ્યાં સુધી વૃત્તિ ગુરુભાવમાં, સત્સંગમાં જઈને વૃત્તિ જ્યાં સુધી ગુરુભાવમાં તરબોળ ન થાય ત્યાં સુધી ગમે એવા જ્ઞાનના હારા લાટા પણ કોરા લુગડાને કાંઈ કામના નહીં, કોરા લુગડાને કાંઈ કામના નહીં. ભાવ વિનાની વૃત્તિઓ વાળાએ સાલી સાલી વરહ સુધી સત્સંગ કરીને ઉધેડા કાઢ્યા, 40 વર્ષ સુધી મહેનત કરી અને ઉધેરા કાઢ્યા પાછા. એટલે સત્સંગમાં જઈને મહિમા સમજવામાં આવે અને વૃત્તિ ગુરુ ભક્તિના ભાવમાં પલાળાઈ જાય, બોળાઈ જાય. અને સત્સંગ એટલે કેવળ જે સાસી વસ્તુ છે એનો મહિમા સમજાવવાને માટે જ સત્સંગ ને. સત્સંગ શું કામ હે ભાઈ? હું કામ વાતું કરવી ને એટલું બધું બોલવું, કડાકૂટ કરવી ને આ બધી લપ શું છે? કે મહિમા સમજાવવા માટે, મહિમા સમજાવવા માટે. અને સમજાવનાર જે વક્તા છે એની પોતાની વૃત્તિ, પોતાની ગુરુ ભક્તિની અંદર તરબોળ હોવી જોઈએ. તો જ એ ભાવથી, વક્તાના પોતાના ગુરુ ભક્તિના ભાવથી જે શબ્દ બહાર ટપકે એ શબ્દ એટલે એને લક્ષબદ્ધી બાણ કહેવાય છે. એને લક્ષબદ્ધી બાણ કહેવાય છે, જેને રામબાણ ઈલાજ કહેવાય છે, જેને રામબાણ કહેવાય છે કે બાણ છૂટ્યું એ કામ કરીને જ પાછું વળે, એ કામ કરીને જ પાછું વળે. એટલે વક્તા પોતે જે છે એને પોતાના સદગુરુમાં વૃત્તિ, એના ગુરુ ભક્તિના ભાવમાં તરબોળ હોય
તો એ સાઈમાં બોળેલો સિક્કો કહેવાય. અને એ સાઈમાં બોળેલો સિક્કો કાગળ ઉપર મારે એટલે જે અક્ષર ઉઠવા હોય એ આબેબ ઉઠી જાય. પણ સાઈમાં બોળ્યા વિનાનો કોરે કોરા સિક્કા કાગળ ઉપર મારો જી શું થાય? એમાં અક્ષર તો છે જ ને, સિક્કામાં અક્ષર તો છે જ, પણ સાઈમાં એ પેડમાં બોળાણો નહીં અને સીધો મારો જી કાગળને તોડી નાખે, અક્ષર ઉઠે નહીં. પછી ભલે ગમે એવો મોટો સિક્કો હોય, મોટો સિક્કો હોય, મોટા સિક્કામાં તો મોડી લાઈટ થાય તમને, ભલે વખણાતા ગમે એવા હોય, પણ પોતાને વક્તાને ગુરુ ભક્તિનો ભાવ ન હોય તો એ શબ્દની જે અસર થવી જોઈએ એ થાય નહીં. પણ એવા મહાપુરુષનો સંગ કરવો કે જે એ સિક્કા મારે છે એક એક શબ્દ પોતાની ગુરુ ભક્તિના ભાવથી તરબોળ હોય, તો સત્સંગ કરવાનો અર્થ આપણો સરે ભાઈ, નકર સરે નહીં. નકર કાંઈ અર્થ સરે નહીં, નકર કાંઈ અર્થ સરે નહીં. એલા હું તમને કીધા કરું અને હું કાંઈ પાલન ન કરું તો એ ન્યાય કેનો? ક્યાંનો? હું તમને સારા સારા ઉપદેશ આપ્યા કરું અને હું જો કાંઈ ન પાલન કરું તો એનો શું અર્થ સરે? એનો કાંઈ અર્થ સરે ખરો? ન સરે. કે તે સો કરતે નહીં મુખ કે બડે લબાડ, એ તો કાળા મુખ લઈને જાયગા સાહેબ કે દરબાર. એટલે કે છે એ પોતે વર્તન ન પાળે, પોતાને એ વિશ્વાસ ન હોય તો અર્થ સરે નહીં. એક ભરવાડ ને ભરવારણ ભોળા ભલા વિચારા, એટલે આવડો આ માલ ચારે ને ઓલી રોજ દૂધ લઈને મૈયારું કરવા શેર પાટણ જાય. એકવાર મૈયારું કરવા જઈ રહી છે ને એમાં લોકોના ટોળે ટોળા ભાઈઓ બહેનોને ક્યાંક જતા હોય એમ એને લાગ્યું. એટલે પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? કે કથામાં. એટલે આને બિચારીને કથા હું એ ખબર નહીં. કથા હું? લે હારી એટલી એ ખબર નથી, ભગવાનની કથા. પણ એટલે અહીંયા શું હોય? લે બહુ કરી તે. અરે ભગવાનની વાતો ત્યાં થતી હોય ને સાંભળાય, અને એ જો આપણે સાંભળીએ ને આપણું મોક્ષ થઈ જાય. એ કાંઈ ખબર નહીં. આને બિચારીને મોક્ષની ખબર નહીં, કથાની ખબર નહીં, કોણ કહેતું હોય એ ખબર નહીં, કેમ સાંભળવી એ ખબર નહીં. પણ આટલા બધા માણસો જાતા હતા એટલે એને એમ થયું કે લેની આજ વહેલું મૈયારું પતાવીને હું જરીક જાઉં. અને આ તો બિચારી પહેલી વહેલી મૈયારું વહેલું પતાવીને કથામાં ગઈ. તે બરાબર તે વખતે સમુદ્ર ઉપર રામ નામથી પથરા તરીને પાય જ બંધાય છે એ પ્રસંગ મહારાજ કહી રહ્યા હતા. એટલા બધા ભાવથી એ પ્રસંગને વર્ણવ્યો. સાંભળતા આ ભરવારણને એમ થઈ ગયું કે હા હા હા, આપણો જન્મ તો નકામો ગયો. એટલો બધો ભગવાનના નામનો મહિમા છે. પથ્થર તરે પાણી ઉપર, ઓહો એના નામનો પ્રતાપ કેવો, નામનો મહિમા કેવો. લે પાણા સમુદ્ર ઉપર તરી ગયા. હા 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 હા, સારું થયું આજ કથામાં આવી તે. એને તો એટલું અસરજ થઈ પડ્યું, એટલો મહિમા બંધાઈ ગયો ભગવાનનું નામ સાંભળતા જ. અને કથામાંથી નીકળીને થઈ ગયું થોડુંક મોડું. અને હારું કુદરતી ઉનાળાનું માવઠું થયું અને વરસાદ એટલો વરસી પડ્યો, નદીઓમાં ઘોડા પુરવૈયા જાય.
એટલે પોતાને ગામ જવામાં નદી આવી આડીને ઘોડાપુર વયું જાય. હા હા, હવે શું કરું? ત્યાં યાદ આવ્યું કે પણ ઓલા ભગવાનના નામે પથરા તરી જાય છે ને, શું વાંધો? આજ તો આપણે ક્યાં કાંઈ ઉપાધિ જેવું છે. અટાણ સુધી તો મહિમા જાણ્યો નહોતો, આજે તો જાણી લીધો. પાણા તરી જાય તો માણા ન તરે, પાણા તરી જાય તો હું માણા ન તરે? એ તો વિશ્વાસે રામ 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 કરતી ઉપડી નદીને પેલે પાય. હવે ભાઈ પ્રમાણ મળ્યા પછી તો મહિમા પાછો કેવડો બંધાય. ઘેરે જઈને એના ઘરવાળાને ગોકળીને કે ગોકળી આપણી જિંદગી નકામી વહી ગઈ, આજ કથામાં હું વળી પેલી વેલી ગઈ. એ ભગવાનના નામે પથ્થર તરી જાય છે. અને આજ મેં પ્રમાણ જોયું. હું અહીં નકર ક્યાંથી આવું? આડી નદી આવી ગઈ હતી, ઘોડાપુર વહી જાય છે, પણ ભગવાનનું નામ લેતી લેતી માથે આયલી આવી અને આ કાંઠે વહી આવી. એમ? હા, હવે કાલ છોકરો બકરા સારવા જાહે ને તમે હાલો. બે માણા ઉપડ્યા કથામાં. ભાવથી કથા સાંભળી અને તેદી બરાબર પૂર્ણાહુતિનો દિવસ, કથાની પૂર્ણાહુતિ થઈ. એટલે આ બે માણાએ વિચાર કર્યો કે હા, આવા મહારાજ આવા સંત જો આપણી ઘેરે આવી જાય તો કામ થઈ જાય. એટલે વિનંતી કરી, બાપુ કથા તો તમારે પૂરી થઈ, અમારા ઘેરે પધારો, પુનિત પગલાં પાડો અને વિશેષ અમને કથાનો મહિમા સમજાવો. અમે એક દી કથા સાંભળી ત્યાં અમે એનું પ્રમાણ મળ્યું છે, ભગવાનના નામે પથ્થર તરી જાય, અમે તર્યા, પણ અમારે ઘેરે પધારીને વધારે મહિમા સમજાવો. મહારાજે વિચાર્યું કે અહીં તો પૂર્ણાવતી થઈ ગઈ અને જે કાંઈ ભાગ્યમાં હતું ભેટ પૂજા મળી ગઈ. હવે અહીં મારે બીજું કાંઈ કામ નથી. ના ભોળા ભલા ભરવાર ને ભરવારણ છે ને મારા ભાગ્યમાં છે અહીંયાથી નહીં વળી જે કાંઈ છે એ ફૂલને ફૂલની પાકડી જડી જાહે. હા ભલે આવું, આજે આવ્યું છે એના પોટલા તમે ઉપાડી લ્યો ને હું આયરે હાલું છું કે કાંઈ વાંધો નહીં મહારાજ. જે કાંઈ ભેટ પૂજા મળી હતી મહારાજના પોટલા બે માણાએ ઉપાડ્યા અને મહારાજ ભાઈ બેરા ઉપડ્યા, પગમાં ચાખડીને માથે સકરસાપ પાઘડીને હાથમાં લાકડીને કડાક 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 કરતા. કુદરતને કરવું છે નાળો તેદી મેં વર્યો અને ઘોડાપુર આવ્યું. મહારાજ કે ગોકળી તમારા બે માણાના ભાવ તો સારા છે, પણ હવે આ વરસાદ વરસ્યો, નદી આવી ગઈ, હવે ફેર ક્યારેક વળી એવો મોકો હોય છે ત્યારે હું આવી જાય. આજે તો પાછું વળવું પડશે, આમાં જવું કેમ? બે કાંઠે નદી વહી જાય છે. ઓલી ભરવારણ કે મહારાજ હું બોલો? હજી કાલ જ તમારી કથા સાંભળીને કાલ જ આટલી જ નદીમાં હું સામે કાંઠે રામ નામ લેતી વહી ગઈ તે, અને તમે એમ કહો છો કે પાછા વળી જાય? અરે ભગવાનનું નામ લઈ તો તરી જવાય છે એવો તો તમે મહિમા સમજાવ્યો છે. હાલો હું મોરાલું કાલ જ તરી ગઈ છું, પણ મહારાજને મુંદલ ભરોહો નહીં, ભરવારણને ભરોહો, મહારાજને નહીં. શરમનું માર્યું નાઈ પડાય નહીં. ના તો ઉપડી હો ભાઈ મોરી, રામ 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 કરતી. મહારાજ કે હવે મારે વાહે પગલા તો માંડ્યા જો હે. અને મહારાજે પગલા માંડ્યા, પણ બીકનો કોઈ પાર નહીં, ભયનો પાર નહીં, વિશ્વાસનું નામ નહીં. જેવા બે પગલા માંડ્યા અને ઘોડા પૂરવો પરબારી પગમાંથી સાંકળી ગઈ. થોડાક આઘેરા આયલાત હાથમાંથી લાકડી ગઈ, થોડાક આઘેરા આયલાત માથેથી સકરસાપ પાઘડી ગઈ, અને ઈથી થોડાક હાલ્યા એટલે બીજાને ઉપદેશ દેવો એ તો મીઠો હાકર જેવો લાગે ભાઈ.
પણ એનું પાલન છે ને એ લોઢાના સીણા છે. એનું પાલન છે એ લોઢાના સીણા છે. કેણી મિશ્રી ખાંડ, રેણી તાતા લોહ, કહેણી કહે અને એવી રેણી રેવે એવા તો વિરલા કોક. તો મન, કર્મ અને વચન, મન, કર્મ અને વચન જેના એક રૂપ છે એવા સંતના ચરણે શીશ નમાવી દઈએ, એનો આશરો લઈ લઈએ, એનો સમાગમ કરી લઈએ, એનો સત્સંગ કરી લઈએ, તો આપણી જળ વૃત્તિ છે એ ભાવભીની થઈ જાય છે. એ અગ્નિમાં નાખવાથી ઓગળી જાય છે. લોખંડ જેવી ધાતુ કઠણ કાળજા હોય કદાપી, પણ મહાપુરુષની ભલપથી ભીંજાતું. જીવડા જાણજે, જાણજે આશે સમજણની બે વાતો, જેમ સાગરમાં વરસે સ્વાતું. જીવડા જાણજે આશે સમજણની બે વાતો. અગ્નિમાં નાખવાથી જેમ કઠોર લોખંડ પણ ઓગળીને પ્રવાહી બની જાય છે, અને પ્રવાહી બન્યા પછી જેવા ઢાળામાં નાખો એવો એનો ઘાટ તૈયાર થઈ જાય છે. એમ પેલા વૃત્તિ સત્સંગ થકી નિર્મળ પવિત્ર પ્રવાહી બની જાય, પછી એને જે ઢાળામાં નાખી એવો ઘાટ ઘડાઈ જાય. પણ પેલા વૃત્તિને પલાળવાની છે. તો ક્યાં પલળ છીએ કે એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના સત્સંગમાં, અને એવા કોઈ સંતનો સત્સંગ મળતો હોય તો 1000 કામ પડતા મેલીને દી ઘીરે હોય ને તો સંતનો સંગ કરી લેવો. 1000 કામ પડતા મેલીને 1000 કાર્યોની પ્રવૃત્તિઓને છોડીને આ કામ પેલું કરી લેવું, દી ઘીરે હોય તો. જેણે જેણે ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી સંત પુરુષનો સંગ કર્યો, એના સત્સંગથી કઠર હૃદયો પણ નિર્મળ બન્યા છે, પવિત્ર બન્યા છે. અને મહાપુરુષની એક કૃપા દ્રષ્ટિ પણ એવું જ કામ કરે છે. બીજો એક એ પણ ઉપાય છે. આપણે કાલે વાત કરી કે ખજૂરી પીપળિયામાં પહેલા વહેલા સંતો આવ્યા. પહેલાં ખીજડીયા ગામ તેજા બાપાનું ન્યા ગયેલા ઉગારામ દાદાની દરબારી ડાયરો, ને એને ખબર પડી કે વળી આ હરિજન ને સિપાહી ને એ વળી પટેલની ઘેરે વાણંદ ને એ વળી ગુરુ, એ વળી મહાન, એ વળી સંત. એટલે જરાક શેડો તાણવા જેવી ઈચ્છા થઈ ગયેલી. અને બજારમાં એની ડેલી પાસેથી જ પસાર થવાય, અને ડાયરો બંદૂકો લઈ અને ડેલીના ખાનામાં બેઠેલા. થોડુંક એવું કંઈ વાતાવરણ. પણ બાપાની નિર્ભયતા, આત્મબળ, નિષ્ઠા, જેવા એ ડેલી પાસેથી નીકળ્યા એવડા એ ડાયરો બંદૂકો મૂકી મૂકી અને આના ચરણમાં લેટી પડ્યા. બાપા, તમારા ભગતડા ત્યાં તો જવા હે, પેલા અહીં ચા પીવો પડશે. લે હવે ત્યાં તો પછી જવા હે, પણ પેલા અહીં ચા પીવો પડશે. આટલી જ વારમાં
પરિવર્તન થઈ જવું આ મહાપુરુષની એક દ્રષ્ટિનો પ્રતાપ છે, દ્રષ્ટિનું પરિણામ છે. આપણે એમ કહીએ કે દ્રષ્ટિના ફળ લાગે, હા જરૂર લાગે. અને જુઓ આ નજરો નજરના પ્રમાણ છે. દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન કરો દ્રષ્ટિ કીર્તાર. મળ વિક્ષેપ અને આવરણ મનના સર્વ દોષ હરનાર. ગુરુજી તમને વંદન વારંવાર, ગુરુજી તમને વંદન વારંવાર. જેની દ્રષ્ટિ જ દુઃખ ભંજન છે, જેની દ્રષ્ટિના ફળ લાગે છે, કારણ કે એની આંખમાં જોવાવાળો આત્મારામ કુદરત પોતે છે. અને આપણી આંખમાં ક્યારેક બુદ્ધિ જોવે છે, ક્યારેક જળ પ્રકૃતિ જોવે છે, ક્યારેક કામ જોવે છે, ક્યારેક ક્રોધ જોવે છે, ક્યારેક લોભ જોવે છે, ક્યારેક ગર્વ જોવે છે. અન્યની આંખ પ્રપંચથી જોવાય, ત્યારે આની આંખમાં જ્યાં આત્મપદનું પ્રાગટ્ય થયું છે એટલે એ કુદરતની પોતાની જ નજર છે. અને એ નજરના ફળ લાગે ભાઈ, એ નજરના ફળ લાગે. એટલે આવા મહાપુરુષના સમાગમથી, એની કૃપા દ્રષ્ટિથી જળ પ્રકૃતિઓ નિર્મળ અને પવિત્ર બને છે. એટલા માટે સંતોનો સમાગમ કરવો એ આદેશ કરવામાં આવ્યો છે. સત્સંગમાં જઈને જબોળી જ્ઞાન ગંગાજીને ઘાટે પ્રગટ સંત મહાપુરુષ જ્યાં અનુભવનો ઉદય થયો છે, એ સંત જ ગંગાજીનો ઘાટ સમજી લેવો. એ મહાપુરુષને જ ગંગાજીનો ઘાટ સમજી લેવો, જ્યાં જ્ઞાન ગંગાનું પ્રગટ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. એટલે સંતોના ચરણે જવું એટલે ગંગાજીએ જાવું એમ જ સમજીને જાવું, એમ જ સમજીને જાવું. સત્સંગમાં જઈને જબોળી જ્ઞાન ગંગાજીને ઘાટે. સુરતને શિલા પર જઈ પછાડી, નિર્મળ કરી મારા નાથે પટોળી. પ્રેમની રે રંગી છે રંગીલાને, હાથે સુરતાને શિલા ઉપર જઈને પછાડી. કઈ શિલા? જેમ જોબી કપડાને શિલા ઉપર પછાડે, એમ સદગુરુએ નામની શિલા બતાવી છે. જે શિલા ઉપર આ પટોળીને આ વૃત્તિને પછાડતા એનો મેલ ધોવાઈ જાય છે, નિર્મળ બની જાય છે. એટલે ઘણા જન્મનો મેલ ચડ્યો પણ ધોબી મળ્યા છે પીર. ધર્મઘાટ પર જઈને પછાડી, કંસન હોવા શરીર માઈ મેં તો બન ગયા ફકીર. એ માઈ મેં તો બની ગયા છું ફકીર. આ સુરતને શિલા પર જઈને પછાડી, નિર્મળ કીધી મારા નાથે પટોળી. પ્રેમની રે રંગી છે રંગીલાને હાથે. સત્યરૂપી સાબુ લઈ ગુરુએ ધોઈ નાખી છે એના હાથે. સત્ય નામ એ સત્યરૂપી સાબુ છે. આ સાબુથી સદગુરુએ એના હાથે ધોઈ દીધી છે. આપણી વૃત્તિ નિર્મળ પવિત્ર બની હોય તો સદગુરુએ કૃપારૂપી હાથથી ધોઈ દીધી, ત્યારે નિર્મળ બની છે. સત્યરૂપી સાબુ લઈને ગુરુએ ધોઈ એના હાથે જન્મ જન્મનો મેલ ધોઈને ઉજ્જવળ કરી દીધી દીના નાથે. આ કાંઈ એક જન્મનો થોડો બાપા મેલ છે, કેટલાય જન્મનો ચડેલો મેલ. એ જન્મ જન્મના મેલને ધોવો છે અને ધોવાઈ જાય. ભલે જન્મ જન્મનો ચડેલો મેલ હોય તો પણ ધોવાઈ જાય.
પણ રંગીલા આવા સાસા ધોબી સદગુરુ મળી જવા જોઈએ. ઉત્તમ ધોબી સદગુરુ છે, જે મનની જન્માંતરોની મલિનતાને કાઢી દે છે. ઊંડે ઊંડે રહેલા સૂક્ષ્મ રાગના ગોગડા જેને આપણે પણ જાણી શકતા નથી, આપણી ભૂલને આપણે પૂર્ણ રીતે જોઈ શકતા નથી, એવા ઊંડે ઊંડે રહેલા સૂક્ષ્મ રાગના ગોગડા એ સદગુરુ કૃપા કરી અને ધોઈ દે છે. અને જે ઊંડે ઊંડે રહેલા સૂક્ષ્મ રાગના ગોગડા એ ભૂલ સત્સંગ દ્વારા સદગુરુ એ આપણી ભૂલનો ઢગલો આપણી મોર કરીને દેખાડે છે કે આમ છે. પણ ન્યા આપણે મોઢું ફેરવીને બીજા સામે જોઈ છીએ કે આ મને નહીં, આ તો કાન્યાને કે ભાઈ બધાય કાન્યા જ છે, બધાય કાન્યા જ છે. હજારો માણસની સભા બેઠી હોય પણ દરેક સાધકે એમ મનમાં રાખવું જોઈએ કે આ જે કે એ મને કે છે. મોઢું ફેરવીને બીજા સામે જોવાનું થતું નથી. જે કે એ બધું મને જ કહે છે એમ બધાય સાધક મનથી માને તો ભૂલ નીકળે. આ મને નહીં, આ તો બીજા માટે, આ મને નહીં. આપણે તો આપણી જાતને હારી કરીને જ બેસી ગયા છીએ અને ખોટા બુદ્ધિના એવા કવર કરી લીધા કે આ શબ્દોને આપણે હૃદયમાં ઉતરવા દેતા નથી. માટે મારી પોતાની ભૂલ સુધારવાને માટે હું આવ્યો છું અને આ જે કાંઈ કહેવાય એ મારે માટે જ છે એમ સમજી અને સત્સંગને ગ્રહણ કરે તો જરૂર એના દ્વારા પોતાના જીવનની ભૂલ દૂર થાય છે. પછી ભક્તિ રૂપી રંગ ચડ્યો ભલી ભાતે, પંચરંગી તો બની પટોળી, મેં તો હરખેથી ઓઢી લીધી મારા માથે. ભક્તિ રૂપી રંગ ચડ્યો ભલી ભાતે. આ બધાય મેલ નીકળી જાય એટલે ભક્તિ રૂપી રંગ ચડે. જ્યાં સુધી કોઈ પ્રકારના આંતરિક આવરણના મેલ છે ત્યાં સુધી ભક્તિના રંગનો પીછડો એના ઉપર લાગતો નથી. એટલે પેલા મેલને ધોવાનું કામ પેલું કરવાનું છે. અને જાજા સત્સંગ મનની મલિનતા દૂર કરવા માટેના છે. બાકી મુદ્દાની વાત તો કેટલી કે જે મહાપુરુષોએ જ્ઞાન મુદ્રા બતાવી કે ભાઈ સમજવા જેવી વાત તો આ બજરની સપટી ભરો ને એટલી છે. પણ ઈ સમજણને સુદૃઢ કરવાને માટે પેલા મનની મલિનતા દૂર કરવી પડે. ને સાસા વૈદો છે એ પરબારી દવાનો મંડે દેવા. પેલા પંચ શુદ્ધિ કરાવે. પેટની અંદર જ્યાં સુધી મળ જામ્યો છે ત્યાં સુધી ગમે એવી ભસ્મ દે ને તોય કાંઈ કામ ન કરે. પેલા પંચ શુદ્ધિ કરાવે અને પંચ શુદ્ધિ કરાવ્યા પછી દવા ઔષધ આપે તો જરૂર કામ થાય. પણ પંચ શુદ્ધિ ન થાય અને દવા દેવામાં આવે તો એ દવા પરલે જાય છે, એનો લાભ થતો નથી. એટલે પેલું કામ મનની મલિનતા દૂર કરવા માટેનું કરવાનું છે. અને મનની મલિનતા દૂર કરવાને માટે જ બાપા સત્સંગ છે. સત્સંગ થકી મનની મલિનતા દૂર કરવાની છે, સિદ્ધાંતોને સમજવાના છે. અને સંતો વ્યવહારિક જ્ઞાનથી માંડી અને પરમપદ સુધીના સિદ્ધાંતો લક્ષ્યબદ્ધ બતાવે છે. તો અંતથી ઇતિ સુધીના એ બધા સિદ્ધાંતોને આપણે આપણા જીવનની અંદર સમજવા જોઈશે. અને એ બધા સિદ્ધાંતો સમજી અને આ માર્ગની અંદર પાર પડી જવાય છે. એટલે અંતથી ઇતિ સુધીની બધી વિગતો, બધી સમજણ સત્સંગની અંદર આપને પ્રાપ્ત થાય છે. પણ વિગતો સાંભળીએ છીએ પણ વિગતોનું જ્યાં સુધી પાલન ન થાય, વિગતોનું પાલન ન થાય ત્યાં સુધી વિગત સાંભળે કાંઈ તમે માટી થઈ જાઓ નહીં.
વિગત ગોખી લ્યો તો એનાથી એ માટી નહીં થઈ જાઓ. ગોખીને બીજાને કયો તો એનાથી નહીં માટી નહીં થાવ. એના કરતાં પાલન માટેનું ધ્યાન રાખો. જેટલું એનું પાલન થાય, જીવનમાં ઉતરે, એટલો આપણા જીવનની અંદર લાભ થાય છે. તો દરેક સત્સંગી સત્સંગ કરતા હોય તો જીવનની અંદર એનો સ્વભાવ પહેલાં બાપા નિર્મળ થવો જોઈએ. એ એકવાર આધીનતા આવવી જોઈએ. આપણે સત્સંગરૂપી ક્ષેત્રની અંદર બેઠા હોઈએ એટલી વાર જ આપણે નિર્મળ રહીએ ને જેની ઘડીએ આ ક્ષેત્ર છોડીએ કે તરત જ આપણો જે મૂળ પ્રકૃતિ, મૂળ સ્વભાવ એને તરત જ ધારણ કરી લઈએ અને એ પ્રમાણે પાછું તરત વર્તવા માંડીએ તો પેલા હારો ખોરાક ખાધો ને પછી માથે મલીન ખાધો એમ નહીં. પણ ગમે એ ક્ષેત્રની અંદર આપણે ગુરુના બાળક છે એ બીજાને ખ્યાલ આવવો જોઈએ. ગુરુ કર્યા હોય તો, સદગુરુના શરણ સેવા હોય તો. બાકી સામાન્ય માણસ ન ભૂલ કરે, ન બેહુંદા વ્યવહાર કરે, એવા ગુરુના બાળક કરતા હોય તો એ ગુરુને ગાળ બેહાડે છે. ભાઈ, એ ગુરુને ગાળ બેસાડે છે. એટલે સત્સંગ કર્યા પછી, સદગુરુના શરણ સેવા પછી આપણા જીવનની અંદર આધીનતા આવવી જોઈએ, વર્તમાન સારા હોવા જોઈએ, નિર્મળતા આવવી જોઈએ, આપણી ભાષા શુદ્ધ થવી જોઈએ. પણ એવું જ્યાં સુધી ન દેખાય, થોડુંક શિસ્ત શીખવું જોઈએ, સાસા ભાવથી વર્તવું જોઈએ. દેખાવના ભાવનું કાંઈ ન આવે, દેખાવના ભાવનું કાંઈ ન આવે. તો બધા ચડાવેલા રંગ છે ને ચડતર રંગ તો કેટલી વાર રહે ભાઈ, ચડતર રંગ કેટલી વાર રહે. શિયાળિયાને એમ થયું ખારું કુતરા ગામમાં રહીએ અને આપણે મલકમાં બહાર રહી અને ટાઈટ ખાવી નહીં. ગમે એવી ઠંડી હોય તો કોકના ઘરનો ઓથ લઈ લે ને આમ ને ગરીને ગુંડલું વારીને બેસી જાય ને આપણે સીમમાં ટાઈટ ખાવી. આપણામાં કુતરામાં ક્યાં જાજો ફેર છે? હાલને હું ગામમાં જાઉં, શિયાળીઓ હિંમત કરીને ગામમાં આવેલો. પણ ગામમાં જ્યાં એન્ટ્રી કરવા જાય છે ત્યાં જાપે જ 2-5 બેઠેલા લાવરા. એ જોઈ ગયા કે આપણા માયલો નથી, આને ગામમાં ન કરવા દેવાય. જોવો તો ખરા, કુતરાય અજાણ્યાને એન્ટ્રી નથી દેતા. માણા એવાય નહીં, એટલું જ્ઞાન નહીં. હું કરીને પાછળ અને ઓલો વમૈયો થઈને ભાગ્યો. તે અમારે બગસરાની લાંબી નદીમાં પેલા રાગટ કંડ ઓલા રંગારાના કુંડ હતા. તે વમૈયો થઈને ભાગ્યો, એમાં એક રંગારાના કુંડમાં પડી ગયો શિયાળીઓ. એટલે કુતરાને એમ થયું હાલો ક્યાં ખતાઈ ગયો કે વયો ગયો, એટલે એને જડ્યો નહીં. એટલે કુતરા પાછા વળી ગયા અને આ કુંડમાંથી નીકળ્યો બારો અને પછી ગયો પોતાની નાતમાં. નાતીલા કે આ શું? આપણે રંગ ચડી ગયો ને, રંગ ચડી ગયો, આપણે ભગત થઈ ગયા. અને આવી રીતે રંગ ચડ્યા હોય એ પોતે પોતાના વખાણ કરતા હોય, આ એક નોંધ કરી લેજો ભાઈ. પોતે પોતાના વખાણ કરતા હોય અહીંયા નોંધ કરી લેવી કે આ કુંડમાં પડીને મારો વાલીડો ક્યાંકથી આવ્યો છે, ખોટે ખોટો આને રંગ ચડ્યો નથી. પોતે પોતાના વખાણ કરે અહીંયા કાંઈ કાઢ લેવાનું ન હોય. આ એક સિદ્ધાંત યાદ રાખવા જેવો છે અને યાદ રાખજો. લખો એટલે લખી લેજો, આ સિદ્ધાંત યાદ રાખજો. આપણે રંગ ચડી ગયો. નાતીલા કે હારો આપણી નાતમાં એકાદોય રંગાઈ જાય તો અમારોય માભો ઠીક કહેવાય ને.
અને સારું તારા માટે ભરણ પોષણનું અમે કરશું, તો રંગ ચડી ગયો હોય ને ભગવાનનું ભજન કરતો હોય તો કર. અને આણે ઘરી જમાવટ બાપુ થઈ ગયા. રોજ ખાવાનું પીવાનું લોકો લ્યાવે ને આ આંખી ઊંચીને બેઠો રહીએ. પછી ધીમે ધીમે લોકોના ભાવ ઘટતા ગયા. પછી કોઈ આવે નહીં, ખાવું તો ખરું. એટલે આજુબાજુ બે ઉંદરના ભોણ ફફોળી લે, ખોરાક મળી જાય, ખાઈ લે, પાછો આંખું વીંચીને બેસી જાય. આજુબાજુ ઉંદર થઈ રહ્યા. તે ઉત્તર દિશામાં એક કાણો ઉંદર રે, એને સમાચાર આ વારે વારે મોકલે કે બધાય સત્સંગમાં આવે ને તું નથી આવતો. કાણો બહુ શાણો. કાણો એટલે આંખે બાડો નહીં, એક દ્રષ્ટિવાળો. બાડો નહીં, એક દ્રષ્ટિવાળો, એક લક્ષ્યવાળો છે ને, જટ દઈને છેતરાહે નહીં, આવે નહીં. બહુ સમાચાર મોકલા તો આને એમ થયું કે લે જાઓ. ગયો ત્યાં તો આંખું વીંચીને બેઠેલો આ સીધે સીધો વાહે ગયો. પૂછડું આમ લાંબુ પડ્યું હતું ને, જરાક મોઢામાં બે મોવાળા લઈને આમ ચાવી જોયા તો રંગ ઉયું ગયો. ઓય બાપ, આ તો ઉપરનો છે. આ રંગ ઉપરનો છે, હાડનો નથી. એટલે સામે આવીને આમ બેઠો. બાપુ સીતારામ. અરે આવ્યો માળા તારી કીધું ની વાટ જોઉં છું. વયો નજીક વયો આપણે સત્સંગ કરી. બાપુ અહીં બેઠો સાંભળું, તમે તારે વાત સારું કરો, હેન્ડલ મારો. કેટલાય તો આપને વિચાર આવે હેન્ડલ મારે એમ સત્સંગ ચાલુ કરી દે. કાંઈ પળ હોય કે કેસેટ હોય, કોણ જાણે. ગમે ન્યા. અરે નજીક આવી તો વાત કરવાની મજા આવે ને. ના બાપુ કરો ને, પણ અહીં હું સાંભળું ના. નજીક આવી તો વધારે મજા આવે. બાપુ નજીક આવવામાં બીક લાગે, સોખી વાત. શું બીક લાગે? કે મેં અહીં આવીને જોયું, મારી નાતના હગડ તમારા સુધી છે એ કંઈ પાછા નથી વળ્યા. બધા અહીં ગરકાવ થઈ જતા હોય એવું લાગે છે. એટલે ભાઈ સાહેબ હું તો સેટો રહીશ. એટલે આ ઉપરના રંગ છે. ઉપરના રંગ છે એ આવરણના એક બે ઝાપટા પડે તા તરત જ ધોવાઈ જાય છે. એ રંગ કાયમ ટકતો નથી. જે હાડો હાડના રંગ છે, જે મજીટના રંગ છે. મન રે વેપારી વસ્તુ ઓરીએ જેના સોળેલા હોય રંગ, ધોણે ધોણે નિત નવા ઉડી જાય છે રંગ. પતંગ વૃત્તિને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. તો જેને શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક, વિવેક દ્રષ્ટિથી સંતોનો સત્સંગ કર્યો એને સાચો રંગ ચડી જાય છે. એટલે આપણા જીવનની અંદર આપણે સત્સંગ કર્યો હોય, કોઈ ગુરુના મહાપુરુષના સાનિધ્યમાં ગયા હોય, તો બાપા વેણને નેણ પલટાવા જોઈએ. એનું પરિણામ કંઈક દેખાવું જોઈએ. જીવનમાં એનો ઉજાસ દેખાવો જોઈએ, એવું વર્તન દેખાવું જોઈએ. નકરું સાંભળ્યા કરીએ, વર્તનમાં કાંઈ ન મૂકીએ તો એનો કાંઈ અર્થ સરે નહીં. એટલે આધીનતા લાવવી, નિર્મળતા લાવવી, સરળતા લાવવી. અને કોકને જોતા જ ખ્યાલ આવે કે આને કોઈ મહાપુરુષના છેડા અડેલા છે, એવો જીવનનો પ્રકાશ પડવો જોઈએ. તો સત્સંગ કર્યો પ્રમાણ છે, તો સત્સંગમાં ગયા પ્રમાણ છે, ધક્કા ખાધા પ્રમાણ છે, ઉજાગરા કર્યા પ્રમાણ છે, 5 પૈસાનું ખર્ચ કર્યું તો એ પ્રમાણ છે. એનો ઉજાસ વર્તમાનની અંદર તો હોવો જોઈએ. વ્યવહાર શુદ્ધ કરવા, ગોલમાલોમાં પડવું નહીં, ખોટલી રચનાઓ રાખવી નહીં, કુદરતના નામ ઉપર ભરોસો રાખવો. જેણે આવડું મોટું જગત રચ્યું છે, જીવ માત્રનું ભરણ પોષણ કરે છે, અને એનો આપણે બાપા વિશ્વાસ બાંધ્યો છે,
તો આપણા વ્યવહારોને પણ શુદ્ધ કરવા, અને વ્યવહારો શુદ્ધ તો થાય કે તમે દુનિયાની દેખાદેખીમાં નહીં હોય તો. ઓને કર્યું એમ હું કરી લઉં, એનું પ્રારબ્ધ સારું છે એટલે એને એમ થાય આપણું પ્રારબ્ધ આ પ્રમાણે હોય તો આપણે એ પ્રમાણે રહેવાય, કોઈની દેખાદેખી કરાય નહીં. આપણે આપણી સ્થિતિ રીતિ પ્રમાણે રહી વ્યવહારો શુદ્ધ રાખી અને સદગુરુના નામને ડાઘ ન પડે એનું કાયમ ધ્યાન રાખવું જોઈએ. એની કાયમને માટે કાળજી રાખવી જોઈએ. અને આવા ધ્યાનથી, આવા ખ્યાલથી, વિવેક દ્રષ્ટિથી ભાવ પ્રેમમાં જે કાયમને માટે તરબોળ રહે એનું નામ રંગ ચડ્યો કહેવાય. એનું નામ રંગ ચડ્યો કહેવાય. અને એ રંગ જેને છેડ્યો છે એની સાયામાં, એના હથવારામાં 5 પુરુષો આવે તો એના જીવન પણ એ ભાવની અંદર રંગાઈ જાય. કહેવત છે કે કાળિયા પડખે ધોળિયો બાંધે વાન ન આવે પણ હાન આવે. તો એવા સજ્જનનો સંગ કરતા એના જે સદગુણો છે એ આપણા જીવનની અંદર જરૂર આવે અને આવે. એટલે એવા વિવેકી પુરુષો જે ભાવની અંદર તરબોળ છે એનો સંગ કાયમને માટે કરવો, એનો હથવારો કાયમને માટે રાખવો. જેના વાત વર્તનમાં ઠેકાણા નથી, બોલે કાંઈ વર્તે કાંઈ, એનો સંગ ભૂલે સૂકે ન કરવો. સહજાનંદ મહારાજે એને હરિભક્તોને કહ્યું કે આપણે આપણા સત્સંગીઓમાંથી એક કુસંગ કાઢવો છે. મહારાજ કયો ને કે જેને સંત વચનમાં પ્રીતિ નથી, જેને મનમાં શ્રદ્ધા નથી, આ માર્ગે હાલવાની પૂરી હિંમત નથી, અને કાયરતાની વાતો કરે કે આ પદને આપણે ન પ્રાપ્ત કરી શકીએ, આ લાભ આપણાથી ન લેવાય, આપણે આ ન કરી શકીએ, એવી જો કોઈ મોળી વાત કરતો હોય તો સહજાનંદ મહારાજ કે એને નપુસક જેવો જાણી અને તરત જ એનો સંગ છોડી દેવો. એનો સંગ કરશો તો તમને પણ આ માર્ગે હાલવામાં હિંમત છે, એ હિંમતના જે પગલાં ભરી રહ્યા છો એ હિંમતના પગલામાં કાયરતાના કુવાડા મારી અને તમને લંગડા કરી નાખશે. હિંમત તમે હારી જશો, તમારી ઉન્નતિ અટકી જશે, તમારું જોમ અટકી જશે અને આ માર્ગની અંદર તમે કાયર થઈ જશો. એટલે આપણા સત્સંગ મંડળની અંદર સહજાનંદ મહારાજ કે કોઈ મોળા વિચારવાળો હોવો ન જોઈએ, ભરોહા વગરનો હોવો ન જોઈએ, વિશ્વાસ વગરનો હોવો ન જોઈએ, શ્રદ્ધા વગરનો હોવો ન જોઈએ, અડગમત્તાવાળો આપણા સત્સંગની અંદર હોવો જોઈએ. મોળા વિચારવાળાનું કામ નથી. એટલે સત્સંગ કરીને આ શીખવાનું છે, આ સમજવાનું છે, આ જાણવાનું છે. આ બધા વિવેકો આપણે જાણશું તો આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર આપણી ઉન્નતિ થશે. એટલે આનું નામ રંગ ચડ્યો, ભક્તિરૂપી રંગ ચડ્યો. રંગ ચડ્યો ભલી ભાતે, આ ભલી ભાતે રંગ ચડ્યો કહેવાય. 16 કળાએ સંપૂર્ણ રંગ કહેવાય. અને આ રંગ કોઈ દી ઉવટી ન જાય. સાસો લાગેલો રંગ એ કોઈ આવરણના ઝાપટા પડતા કોઈ દી ઉડી નથી જતો. એમાં ઝાંખપ નથી આવતી, એમાં કોઈ પ્રકારનો ફારફેર થતો નથી. એ રંગ તો દિન પ્રતિદિન વધીત વધીત અને વધીત છે. તો રંગ ચડ્યો એની ખાતરી, એનો પુરાવો કે હરદમ ધૂન ધણીથી લાગી. રટણા રઠું દિન રાતે, રોમે રોમે ચડી ખુમારી, હું તો મસ્ત બની છું તમ સાથે. પટોળી મારા પ્રેમની રે રંગી છે રંગીલાના હાથે. હરદમ ધૂન ધણીથી લાગી. રંગ ચડી ગયો એની ખાતરી કે અખંડ તાર સદગુરુના નામથી લાગી ગયો. એનું નામ રંગ ચડી ગયો. રંગ ચડે એની માથે શિંગડા નથી ઉગતા, બીજો કાંઈ ફારફેર થઈ જતો નથી. પણ એને ભજન સિવાય બીજું કાંઈ ભાવતું નથી. ભજન સિવાય એની વૃત્તિ બીજા કોઈ સગડોળે બીજા વિચારોમાં ફાફા મારતી નથી. બસ એક જ નામની જેને ધૂન લાગી છે, નામનો જેને અખંડ તાર લાગ્યો છે. હરદમ ધૂન ધણીથી લાગી,
રટણા રટું દી અને રાતે, રાત ને દિવસ એ અખંડ રટણ જેને ચાલુ થઈ ગયું છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા સાધુ સહજ સમાદ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાદ ભલી, પછી જहाँ ડોલો સો પરિક્રમા, જો કશું કરો સેવા, જબ સોવો તબ કરો દંડવત પૂજો ઓર, દેવા સાધુ સહજ સમાદ ભલી, કહો સો નામ સુનો સો સુમિરન, ખાય પીએ એ પૂજા, ગિરહ ઉજાડે ક્ષમ લેખે, જે ભાવ મિટાવે દૂજા. શબ્દ નિરંતર સે મન લાગ્યો, જેની મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂહ ન છૂટે, જેને એવી તાળી લાગી. ઉઠતા બેસતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા જેનો તાર તૂટતો નથી, સદગુરુથી ચિત્ત વંચિત થતું નથી, જેની સ્મૃતિ પટ ઉપરથી સદગુરુની મૂર્તિ આગી ખહતી નથી. બસ એનાથી એક તાર લાગ્યો છે અને એ સ્વરૂપના ધ્યાનમાં રહીને જે જે વ્યવહારો કરે એ બધાય વ્યવહાર એના ભક્તિભાવમાં જ ખપી જાય છે, એનો સંસાર સારરૂપ બની જાય છે. એટલે મહાપુરુષોએ ગાયું છે કે ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર, પણ ભવસાગરમાં અસાર છોડી, તું કર સંસાર વિચાર કળકળાની, તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર લેને જાણી, ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. સંસારનો સાર એને સમજાણો કે દરેક વ્યવહારિક કાર્યોની અંદર ભક્તિભાવ વણાઈ ગયો, એટલે એના દરેક વ્યવહારના કાર્યો પણ ભક્તિભાવમાં ફેરવાઈ ગયા. એ કાર્યો એના બધાય ભક્તિભાવની અંદર ફેરવાઈ ગયા, એટલે એનો વ્યવહાર પણ શુદ્ધ થઈ ગયો, નિર્મળ થઈ ગયો. શબ્દ નિરંતર સે મન લાગ્યો, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂહ ન છૂટે, એવી જેને તાળી લાગી. એટલે અર્ધમ ધૂન ધણીથી લાગી. રટણા રટું દી અને રાતે, રોમે રોમે ચડી ખુમારી, જેના રોમે રોમની અંદર ખુમારી ચડી ગઈ. એનો ઓજસ દેખાવા લાગ્યું, એનો નશો દેખાવા લાગ્યો, એનું જોમ દેખાવા લાગ્યું, એનો પ્રકાશ દેખાવા લાગ્યો. રોમે રોમે ચડી ખુમારી, હું તો મસ્ત બનીશું તમ સાથે, પટોળી પ્રેમની રે રંગી છે, રંગીલાને આયથે, રોમે રોમની અંદર ખુમારી ચડી ગઈ. અને સદગુરુ સ્વરૂપથી મસ્ત બની ગઈ વૃત્તિ, આ વૃત્તિને ખરેખર રંગ ચડી ગયો, આ જીવનનો રંગ ચડી ગયો. અને આવા રંગવાળાના જીવનની જે શોભા છે એ અખિલ વિશ્વની અંદર દેખાય છે. સંતો બાબા ક્યાંય બોર્ડ લગાડવા નથી ગયા, ક્યાંય એની જાહેરાતો કરી નથી. જાહેરાતમાં તો જે નારાજ છે, જાહેરાત કરવામાં તો જે નારાજ છે કે જાહેરાત કરવાની કાંઈ જરૂર નથી. આ તો ગુરુગમ કેરી દુકાન ખોલી બેસી રહેજે તારે દ્વાર, કાક કે એવા કોઈ ઝવેરી ભેટે તો થઈ જાહે બેડો પાર. ગુરુગમ રૂપકી દુકાન ખોલીને તારે દ્વારે બેઠો રે, આફેડા એના ગરા ગઈ છે એ આવશે, અને તારો માલ સાચો હશે તો ખૂણે ખાસરે હશે, ત્યાંથી નહીં લઈ જાહે. એના કાંઈ બોર્ડ લગાડવાની જરૂર નથી, એની કોઈ જાહેરાતો કરવાની જરૂર નથી. અને કસ્તુરીની સુગંધ છે એ શાની રહેતી નથી, અને સાચો માલ છે એની રેકડીયું નો નીકળે ભાઈ. આ સુરતમાં કેટલા વર્ષથી હીરા ગહાતા છે, ઘણો ટાઈમ થઈ ગયો છે ને, કેટલાય સમયથી. કદાચ હાલો 100 વર્ષ આપણે ગણીએ, એક હૈકો ગણ નાખ્યો, હાલો નહીં, હાલો 100 વર્ષથી હીરા ગહાતા હોય, અને 100 વર્ષથી જે સુરતમાં રહેતા હોય એને પૂછો કે તમે જ્યાં રહ્યો છો ત્યાં કોઈ સોસાયટીમાં કે કોઈ એરિયામાં કે કોઈ ઝૂંપડપટ્ટીમાં ત્યાં બીજા બધા માલની રેકડીઓ વેચાવા આવે, બકાલાની આવે, પ્લાસ્ટિકના રમકડાની આવે, કપડા લતાની આવે, બીજા અનેક પ્રકારની ચીજ વસ્તુ વેચાવા આવે. પણ અટાણ સુધીમાં કોઈને અહીંયા હીરાની રેકડી વેચાવા આવી છે? કોઈ સોસાયટીમાં આવી હોય તો અટાણ સુધીમાં ક્યાંય પણ
હાલો રફ લ્યો, તૈયાર હીરા લ્યો, રફ લઈ જાઓ, હાલો બાપા હીરા લઈ જાઓ. હાથ નાખ્યો કોઈએ 98 સુધીમાં? હે નગર એ વેચવાના તો છે જ ને ભાઈ, એ વેચવાના જ છે ને, કઈ ગહીને ઘરમાં જ નથી રાખવાના, એને વેચવાના જ છે. પણ 98 સુધીમાં જો તમારે અહીંયા આ રેકડી આવી હોય તો કયો, તે આ મૂર્ખા રેકડીઓ લઈને નીકળ્યા ને કોઈ કહેવા વાળું નહીં હોય. આની રેકડીઓ લઈને નીકળ્યા. કોઈ ગુરુગમ લ્યો, કેટલાક બાકી છો, ગુરુગમ લ્યો, કેટલાક બાકી છો. એ રેકડીઓ કાઢોમાં ગાંડા થાવમાં. હે આની રેકડીઓ કાઢવાની ન હોય, દુકાન ખોલીને ઘીરે બેઠા રહ્યો. એ ઘરા ગઈ છે એ આવી જાય છે ને માલ લઈ જાય છે. આના રેકડા કાઢવાના ન હોય, આના રાગડા કાઢવાના ન હોય. એટલે ખુમારી ચડી, એનો ઓજસ દેખાય છે, એનો પ્રકાશ દેખાય છે. રોમે રોમમાં ચડી ખુમારી, હું તો મસ્ત બનીશું તમ સાથે. સદગુરુ સાહેબે બહુ દયા કરી અને રંગાણી વાલાજીને હાથે. રસબસ રંગમાં ખૂબ જ રેલી દાસ મંગળના નાથે. સદગુરુ સાહેબે દયા કરી તઈ રંગાણી વાલાજીને હાથે. કોઈ વાણીની અંદર આવા પોઈન્ટ આવતા લોકો ગુરુ અને ભગવાનને જુદા માને છે કે જો સદગુરુએ દયા કરી તઈ રંગાણી વાલાજીને આથી વાલો એટલે ભગવાન, વાલો એટલે ભગવાન. સદગુરુએ દયા કરી તઈ વાલોજી ભગવાન મળ્યો ને એની આયરે રંગાણી, એટલે ન્યા પાછા ગુરુને ઈશ્વરને જુદા માને છે. પણ આ બધી આધ્યાત્મિક દ્રષ્ટિની સમજણ છે. ગુરુને ગોવિંદભાઈ એક જ રૂપ છે, પણ જે સદગુરુ સંત મળ્યા એણે દયા કરી અને એનું નિર્ગુણ શબ્દ બ્રહ્મરૂપ ઓળખાયું. એ શબ્દ બ્રહ્મરૂપમાં મારી વૃત્તિ તદાકાર થઈ. આ એનું મારા નાથનું જે મળ્યું ને એનું નિર્ગુણ રૂપ છે. સદગુરુએ દયા કરી રંગાણી વાલાજીને હાથે. એ રસબસ રંગમાં ખૂબ જ રેલી દાસ મંગળના નાથે. ખૂબ દયા કરીને આ રસબસ રંગમાં એવી રેલી દીધી કે હવે વૃત્તિ જ મટી ગઈ. રેલી દીધી એટલે વૃત્તિ જ મટી ગઈ. વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું. વૃત્તિ મટી અને નિરંજન રૂપની અંદર ભળી ગઈ. આ સાચો રંગ ચડી ગયો. આ જીવનની શોભા છે, જેનું વૃત્તિનું વિસ્મરણ સદગુરુ સત્ય નામમાં થઈ ગયું. એના જીવનની અંદર રંગ ચડી ગયો કહેવાય ને એના જીવનની શોભા છે. અને એ શોભા અખિલ વિશ્વની અંદર દેખાય છે. એના માટે સંતો કોઈને કંઈ કહેવા નથી ગયા, પણ આખું જગત એના ગુણાના વાદો ગાય છે અને એના જીવનમાંથી પ્રેરણાઓ લે છે. આનું નામ સાચો રંગ ચડી ગયો કહેવાય. તો એવા સંતોની સાયામાં રહીને આપણે આપણા જીવનની અંદર એવો રંગ ચડાવવો છે. એટલે થોડાક વર્તમાન ઉપર આપણે ભાર દઈએ છીએ કે એ રેણીકરણી બરાબર શીખવી અને આધીનતા. ગુરુનો બાળક દરેક આધીન હોવો જોઈએ, નિર્મળ હોવો જોઈએ. એની વાણી, બેઠવું, ઉઠવું, આવ ભાવ, પ્રેમ, લાગણી દરેકની અંદર આધીનતા દેખાવવી જોઈએ. અને આધીનતાના ઘરમાં આવી જાય તો એને માટે આધ્યાત્મિક માર્ગ થોડો સહેલો થઈ જાય છે. જે આધીનતાના ઘરમાં આવી જાય, દાસ થઈ જાય, ઝીણો થઈ જાય, એને આધ્યાત્મિક માર્ગે પંથ કાપવામાં ઘણું સહેલું પડે છે. બાકી જે નડે છે ને આપણી અથડાઈ જ નડે ભાઈ. નડતર રૂપ છે ને એ આપણી અથડાઈ છે, આપણી ખોટી મોટાઈ છે, આપણું ખોટું અભિમાન છે. એ જ અભિમાન છે, એ જ આપણા અને પરમાત્માની વચ્ચે દિવાલ ચણી દે છે. એ પરમાત્માને અભિમાન રૂપી દિવાલ દેખાવા દેતી નથી. એટલે એકદમ સરળતાના ઘરમાં આવવું, નિખાલસ થવું, નિર્મળ થવું અને એકદમ આધીન થઈને વર્તવું, દાસ ભાવને કેળવવું. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. તો એ દાસત્વપણું સ્વીકારી આધીનતાના ઘરમાં રહી અને જેટલું થાય એટલું સદગુરુનું ભજન કરી લઈએ. સદગુરુદેવ કી
જય. ગુરુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરે गुरु साक्षात परब्रह्म है तस्मै श्री गुरुवे नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव. जय 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 गुरुदेव महादेव शुभकारे गुरु महादेव शुभकारे गुरु मोर तेने हाले गुरु मोर तेने हाले शांति तपदारे. जय देव गुरुदेव दान्य दिवस रूढ़ो आज सदगुरु श्याम बेटा मारा सदगुरु श्याम बेटा. पाप कर्म थया परले पाप कर्म थया परले आनंद मन मेटा. जय देव गुरुदेव कोटिक सूर्य समान तेजस्वी मूर्ते गुरु तेजस्वी मूर्ते. चंद्र समान लहरे चंद्र समान लहरे वाणी मधुर मेटे. जय देव गुरुदेव स्वाति नक्षत्र अमृत जल वृष्टि गुरु अमृत जल वृष्टि. अखंड धारा बरसे अखंड धारा बरसे सदाय निद्रते. जय देव गुरुदेव कृपा करीने कृपालु सदगुरु बहुनामी मारा सदगुरु बहुनामी. दास लागू कहेवाला दास लागू कहेवाला आपे अंतरयामी. जय देव गुरुदेव जय उगमेश्वर देव जय उगमेश्वर देव वाला जय उगमेश्वर देव. आरती करूं गुरुदेवा आरती करूं गुरुदेवा उगम खोज में हे वाला जय उगमेश्वर देव.
आप दर्शन देखे सोनल माता संगे सोनल माता संगे हर के स्वरूप निरखे देवाला जय उगमेश्वर रे चरण कमल चरणामृत शरण लहे आपो वाला शरण लहे आपो आनंद आनंद प्रगटे आनंद आनंद प्रगटे रस अंतर सापो कमर विराम 33 करोड़ साथे वाला 33 करोड़ साथे नाम वचन मा समाया नाम वचन मा समाया गुरु गमादे देवाला जय गम ओज गावे गम निगम सागर मा गम निगम सागर मा बाबू नित्य नावे वाला जय उगमेश्वर दे प्रगटाओ रसना मिटावे दया प्रगटाओ नित्य जपाओ जापने प्रभु नित्य जपाओ जापने जय जय भगवंत गुरु आपने जय जय भगवंत गुरु आपने
પ્રગટાવો પ્રશ્ન મિટાવે દયા પ્રગટાવો નિત્ય જપાવો જાપને પ્રભુ નિત્ય જપાવો જાપને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને ભેદ મીટે પણ આપનો છું ભેદ મીટે પણ આપનો છું કેમ કહું મારા આપને પ્રભુ કેમ કહું મારા આપને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને તરંગ સમુદ્રનો સમુદ્ર ન તેનો તરંગ સમુદ્રનો સમુદ્ર ન તેનો લાભું અખાણું અમાપને પ્રભુ લાભું અખાણું અમાપને જય જય ભગવંત ગુરુ આપને જય